ભચાઉ તાલુકાના બોર્ડર વિસ્તાર ધોળાવીરા સહિતના 10 ગામોમાં પીવાના પાણી, વીજળી, ખાતર જેવી બેઝિક વસ્તુઓ માટે આજે પણ વલખા સિંચાઈના પાણીની જો યોગ્ય ડિઝાઇન નહીં બને તો ધોળાવીરા અને અમરપર જેવા છેવાડાના ગામડે સિંચાઈનું પાણી પહોંચવું મુશ્કેલ। ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનની રથયાત્રા તારીખ 28મી ઓક્ટોબર 2025ના જતાની સાથે તાલુકાના 60 ગામો પૂર્ણ તારીખ 29મી ઓક્ટોબર 2025થી રાપર તાલુકામાં પ્રયાણ, ત્યારબાદ અંજાર અને માંડવીમાં થશે શરૂઆત। અંતે સમગ્ર કચ્છમાં 600 ગામડાઓમાં જશે આ અભિયાન। જ્યારે આ રથયાત્રાએ સવારે 11 વાગે ધોળાવીરા ગામથી શરૂઆત કરી ત્યારે ઉપસ્થિત સૌ લોકો દ્વારા પીવાના પાણી, ખાતર, વીજળી, અભયારણ્ય, સિંચાઈનું પાણી, બેન્કિંગ જેવા પ્રશ્નોની વાત ભારતીય કિસાન સંઘના આગેવાનો સમક્ષ વાત કરી। ત્યારે ઉપસ્થિત તાલુકામાં આવેલા સૌ ખેડૂતો પણ અચંબિત થયા કે હજી દેશમાં એવો પણ વિસ્તાર છે કે જ્યાં વીજળી અને પાણી મળવું એ પણ એક મોટી ઉપલબ્ધિ ગણાય એવું દેખાયું। ત્યારે એ હકીકતનો સાચો અહેસાસ થયો કે સરકારે માત્ર ઉદ્યોગપતિઓને જ વિકાસ કર્યો છે, આમ પબ્લિકને તો વીજળી, પાણી, ખાતર મેળવવા મુશ્કેલ છે। ધોળાવીરાથી આગળ વધીને રથયાત્રા કલ્યાણપુર, જનાન, બાભણગા, અમરપર, ગઢડા, રતનપર અને અંતમાં ગણેશપરા ખાતે મોટી જાહેર સભા થઈને ભચાઉ તાલુકામાં છેલ્લા અને 60મા ગામે પૂર્ણ થઈ। તારીખ 16મી ઓક્ટોબર 2025થી શરૂઆત થયેલ આ જનજાગૃતિ અભિયાનમાં ખડીર વિસ્તારમાં ખેતીકામની ખૂબ સિઝન અને માવઠાનો વરસાદ ચાલુ હોવા છતાં અને ગામોમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહીને પોતાનો સરકાર સમક્ષનો આક્રોશ રજૂ કર્યો અને ચૂંટણી સમયે અપાતા વાયદાની વ્યથા ઠાલવી। ખેતીવાડીમાં પૂરતી વીજળી માટેના અમરપર માંથી નીકળતા નવા ફીડર, મેન્ટેનન્સ કામો જેવી પીજીવીસીએલની આડસ સામે ખેડૂતો પરેશાન હોવાની વાત કરીને આ તંત્ર જો 3 મહિનાથી એક ફીડર ઊભું કરી શકતું નથી તો પછી બીજો શું વિકાસની આશા રાખવી। સાથે ડીએપી, યુરિયાની ખાતરોની 2 થેલી માટે ખેડૂતોને રાપર, ભચાઉ, અંજાર, રાધનપુર, ઊંઝા સુધી 200 કિલોમીટર લંબાવવું પડે છે અને સ્થાનિક એક પણ મંડળી દ્વારા ખાતર મંગાવવામાં આવતું નથી। એનાથી મોટી કમનસીબી શું હોઈ શકે। સિંચાઈના પાણી માટે માત્ર સૈદ્ધાંતિક મંજૂરીથી જાહેરાત કરાયેલા 200 ડેમમાં હજી અનેક મુશ્કેલીઓ છે। જો અધિકારીઓ દ્વારા ઝડપી ઉકેલ લાવવામાં નહીં આવે તો પાણીની વાતો માત્ર કાગળ ઉપર જ રહી જશે તે વાસ્તવિકતા છે। આવી અનેક પીડાઓથી પીડાતા આ વિસ્તારને માર્ગદર્શન આપવામાં આવ્યું કે આપ સૌ સંગઠિત થઈ સંગઠનમાં જોડાઓ અને વ્યસનો, એકબીજાના મતભેદ છોડીને સારા રસ્તે જીવવાની પ્રેરણા આપવામાં આવી।